બાળકો. मैंने चैनल सब्सक्राइब कर देજો. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? ફરીવાર સ્વાગત છે મારી ચિરાગ લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો ફેમિલી, આજે જરાક ઉઠવામાં મોડું થઈ ગયું છે. વાગી ગયા છે 10:30 અને હવે આપણે જાગીને તૈયાર થઈ ગયા છીએ અને તમારું બધાનું આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે નાના ખુટોડા ગામના આંગણે જે પ્રાથમિક શાળા આવેલી છે, તો આપણે ત્યાં જવાનું છે અને વિદ્યાર્થીઓને બટુક ભોજન જે કહે છે ગુંદી અને ગાંઠિયા આજે આપણે શું કહેવાય જમાડવાના છે. અને હું અને મારો ભાઈ અને એક મારો મોટો ભાઈ, અમે ત્રણેય ભાઈઓ જવાના છીએ. તો મારા બ્લોગ ઉપર બિના રહેજો. અને પછી ત્યારબાદ આપણે જવાનું છે ભગુડામાં મોગલના ધામે. તો આપણે ભગુડા પણ જઈશું આજે. હવે આપણે ગામમાં જવા નીકળી ગયા છીએ ફેમિલી. તો ફેમિલી, આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને મારા વિપુલભાઈ છે, તો એ બેંકનું કામ પણ સાથે કરે છે. પૈસા ઉપાડવાનું એવું નાના ખુટોડા ગામનું ખાતું એની પાસે છે અને એક કામમાં છે. તો આપણે એને પૂછીએ કે તે શું કામ કરે છે. એટલે રણુભાઈ નામનો છે એને કઈ ભાઈ ખાતું ખોલાય. કેમ છો? ખુલી ગયું મોબાઈલમાં વોટ્સઅપ? બોલો. એટલે શું કામ કરો તમે? શું કામ કરો છો તમે? આ બધું શું ખોલ્યું? હા જો ને, આ ભાઈ ને વોટ્સઅપ બંધ થઈ ગયું, ચાલુ કરાવવા આવ્યા. ઠીક, શરૂ કરતા નહોતો આવડતું એમને? મુકેશભાઈને. હું મુકેશભાઈ, શું વાંધો હતો તમારા ફોનમાં? પ્લે સ્ટોર ચાલુમાં ડાઉનલોડ કરેલો હતો પણ ઇન્સ્ટોલ નહોતું થતું. એવું હતું એમને? તમે આ શું કરો છો લેપટોપમાં? પૈસા ઉપાડવા હોય તો ઉપાડી દઈ લેપટોપમાં. બેંકનું ખાતું હાલતું છે ને? હા. કારણ કે નાના ખુટોડા ગામમાં આ બેંકનું કામ કરે છે. પૈસા ગમે એને ઉપાડવા હોય તો ઉપાડી આપે છે. જો ચૂંટણી કાર્ડ ને એવું કંઈક છે અને આ એનું લાયસન્સ જે એની નોકરી ઉપર છે તે. તો હવે આપણે ફરસાણવાળાની દુકાને આવી ગયા છીએ અને અહીંયાથી આપણે લેવાના છે ગુંદી અને ગાંઠિયા. પછી જવાનું છે નિશાળે. બોલો ને, કેટલા દિવસમાં ફોન આવશે? તો હવે આપણે માથે જવાનું છે નિશાળે. આપણે ભાઈઓ જોવા ચડે છે ધીમે ધીમે. આપણે પણ જઈએ જોવા કેવોક નજારો છે માથે. હમણાં તો ગામો ગામ નવી નિશાળો બની ગઈ છે, જોરદાર બનાવી છે. સાહેબો વિદ્યાર્થીને ભણાવતા હોય એટલા માટે એને ડિસ્ટર્બ ન કરાય. અને કરતો આપણે સાહેબને પૂછીએ કે શું ચાલે છે, કેવું ચાલે છે નિશાળમાં ભણાવવાનું કામકાજ. કારણ કે શ્રીવ ક્લાસે આપણે ડિસ્ટર્બ ન કરાય, વિદ્યાર્થી એ બધાને ડિસ્ટર્બ થાય એટલા માટે આપણે બહારથી બધો નજારો હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે મિત્રો જમી રહ્યા છે બાળકો. તો ફેમિલી, આપણે જે નાના ખુટોડા નિશાળે જઈને તો હોઈએ એવા છીએ અને ઘરે આવી ગયા હવે. અને મારા મમ્મીને શું કરે છે ખેતરમાં, તો આપણે જઈએ ખેતરમાં આંટો મારવા. ખડ બહુ થઈ ગયું છે, જો તમે. હાથી આંકવું પડે, આપણે કંઈ ઢાંઢા તો છે નહીં, ભાડે આંકવવાનું હોય. જોઈ શકો છો આપણે બેન હાલે આવે છે. આપણે જઈએ શું કરે છે તે માંડવીમાં. આપણે સિંગ વાવેલી છે. સિંગ તો ઉગી ગઈ છે પણ ખાલા બહુ પીડા છે, કારણ કે વરસાદ થોડોક લેટ થયો હતો એટલા માટે. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ
બેન પાસે, તો શું કરે છે પૂછવું. ઈ શું કરશો લીધું પૂરી માંડવીમાં હાથે ડૂલ પડે છે તો એ સોંપે છે. તમે બધા શું કહો છો કોમેન્ટ કરી દેજો. અને વાદળા તમે જોઈ શકો છો, વાદળા પણ બહુ છે. વરસાદ આવતો નથી, તડકા પડે છે, વાદળ છાયું વાતાવરણ હોય છે. તો ફેમિલી આપણા મમ્મીને પૂછીએ શું કરે છે. એ શું કરો છો તમે? હા માંડવીમાં ખાલા પડ્યા હતા બુરી. શું કરો છો? માંડવીમાં ખાલા પડ્યા હતા, દાણા નાખી દઈ ને થોડાક દાણા વધ્યા. એને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મમ્મીને બોલતા તો ન આવડે પણ તો એવું કીધું છે, કાંઈ વાંધો નહીં. પણ તમે બધા મને લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મારા અવનવા વિડીયો તમને મળતા રહે. અને હવે આપણે જવાનું છે ભગુડા, તો આપણે જઈએ બપોર પછી હવે, કારણ કે 12:30 1 વાગી ગયો છે. એટલા માટે આપણે થોડુંક મોડું થશે, એટલે આપણે સાંજના જઈશું. તો આપણે ભગુડાનો નજારો આજે જોવાનો છે કેવો છે. ચોમાસામાં કંઈક અલગ જ હોય છે. ડુંગરા ઉપર ચડશું આપણે. તો ફેમિલી તમે જોઈ શકો છો, આમાં બહુ ડૂલ જેવું લાગે છે. તો ફેમિલી જુઓ, આ તણનું શું કહેવાય કે ગરમાટો બહુ છે, બહુ ગરમી થાય છે. તમારે કેવી ગરમી થાય છે મને કોમેન્ટ કરી દેજો. જો કે સિટીમાં રહેતા હોય એને તો ગરમી થતી હોય, પણ એ બધા એસીમાં રહેતા હોય. આપણે તો ભાઈ ગામડે તો એસી ન હોય, અહીંયા તો ભગવાનની એસી હોય, પવન આવે, કુદરતી એસી કહેવામાં આવે આને. અટાણે વાદળાની શરૂઆત થઈ ગઈ છે, બહુ વાદળા છે અટાણે. તો લાગે છે સાંજના લગભગ વરસાદ આવે તો આવે ખરો. ફેમિલી મેં તમને વાત કરી હતી ને, બહુ ગરમી થાય છે. તો જો અટાણે વરસાદ શરૂ થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો, દેખાય છે વરસાદ, વાદળી સડી છે. ગરમાટો હતો હવે મટી ગયો છે, હવે ઠંડો પવન આવે છે. અને આ પવન એ આવે છે, અને વરસાદ ઝીણો ઝીણો ઝરમર ઝરમર આવે એટલે મજા આવે. અને આ ઝીણા ઝરમરમાં નાહવાની કંઈક મજા જ અલગ હોય છે. તમે પણ બધા નાહજો, કોમેન્ટ કરજો કે તમારે બધાને કેટલોક વરસાદ પડ્યો ઓણના વરસમાં. અમારે તો બહુ કંઈ ખાસ નથી, ઝાપટા આવીને વયા જાય છે, તમે જોઈ શકો છો. તો ફેમિલી આજે આપણી ઘરે નીકળ્યું છે કંઈક એરું કે પડકું કંઈક કહે છે, મને બહુ ખ્યાલ ન હોય. જે મારા કાકા હતા એ બતાવવા આવેલા છે, આપણે જોવા જવાનું છે. તો હું તમને આગળ બતાવું કેવોક છે એરું કે પડકું જે હોય. આપણે જઈ જોવા, તો તમે બન્યા રહેજો બ્લોગ ઉપર. પૂછીએ આપણે કાકાને, શું છે કાકુ? પડકું છે, પડકું છે. કાકુ કહે છે પડકું છે, તો આપણે જોઈએ. ચાલો તમે જોવા, તમને આગળ બતાવું ત્યાં જઈને કઈ બાજુ છે. તો આપણે પડકું છે ત્યાં જઈએ છીએ. ઓહો, તો ફેમિલી આ શું છે એ મને તો કાંઈ ખબર નથી, પણ મારા કાકા આવ્યા હતા તો એણે મને કીધું કે તારે જોવું હોય તો. મેં કીધું શું છે? તો જોવા આવ્યો તો આ કંઈક એરું જેવું બતાય છે મને. તમને શું લાગે છે, આ એરું હશે? તો મને કોમેન્ટ કરીને કહેજો. આપણે ભગુડા જવા માટે તૈયાર થઈ ગયા છીએ, અને લાપસી પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ભગુડા જવાનું છે મોગલમાં. તો ચાલો તમે બધા, મેરડીમાનું મંદિર આવ્યું છે, તો આપણે મેરડીમાના દર્શન કરતા જઈએ. તો ફેમિલી હવે આપણે જવાનું છે ભગુડા તરફ. તો ચલો આપણે. તો આપણે ખુટોડા પહોંચી ગયા છીએ મિત્રો. ખુટોડા તો પહોંચી ગયા, અને હવે આપણે નીકળી ગયા ભગુડા જવા માટે.
ભગુડા પહોંચી ગયા છીએ એમાં મોગલના ધામમાં. તો હવે જઈએ આપણે મંદિર તરફ. તો ફેમિલી તમે જોઈ શકો છો ભગુડાનો લુક. આજે ટ્રાફિક બહુ ઓછું છે. કારણ કે મિત્રો એની અંદર આપણે મંદિરની અંદર ફોટા પાડવાની મનાઈ છે. વિડીયો શૂટિંગ એ નહીં કરવાનું, ફોટા પણ નહીં પાડવાના. એટલા માટે હું તમને બહારથી દર્શન કરાવું છું, તો તમે બધા દર્શન કરી લેજો. અહીંયા વૃક્ષોને કલર કરીને ખામણા કરીને મસ્તીને બનાવી દીધા છે. અને અહીંયા ખોડિયારમાંની મૂર્તિઓ મૂકેલી છે. બધા અહીંયા ફોટા અને વિડીયો શૂટિંગ કરે છે. જો ફેમિલી આ છે ખોડિયારમાંની મૂર્તિઓ. અને આ છે સંગે મોગલ, એટલે માતાજીનો ધૂણો ત્યાં છે. ત્યાં શું કહેવાય, કુંડ છે, હવન કુંડ કહેવાય ને, એ કુંડ છે, હવન કુંડ મોગલમાંનો. તો તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આ મંદિર પણ તેમની સામે જ છે. મંદિરની સામે બે સામો સામ છે, તો તમે જોઈ શકો છો. તો જુઓ ફેમિલી, અહીંયા ભોજનશાળા આવેલી છે પ્રસાદી માટે. અહીંયા જો બાકડા પણ નખાઈ ગયા છે. ઘણી સગવડ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. બગદાણા જેવું જ તે આ એક ધામ છે. અહીંયા માણસો રાત રહે એટલા માટે શું કહેવાય, રૂમો પણ બનાવેલી છે. તમે જોઈ શકો છો, રાતે મહેમાન આવે તો અહીંયા સગવડ થઈ જાય. જો સૂતા છે ભાઈઓ, સુવાની પણ મસ્ત જગ્યા છે. અહીંયા કોઈ પણ રાતે આવ્યું હોય તો અહીંયા રાત રહી શકે છે. અહીંયા જો હિસકા છે, લસરપટ્ટી છે છોકરાઓને રમવા માટે. અહીંયા પાણીના ફ્રીજ છે. તો ઝાડવાની એવું ઘણું વિશાળ પ્રમાણમાં છે અહીંયા જોવા મળે છે. આ ઘણા ટાઈમ જૂનો આ વડલો છે, તમે જોઈ શકો છો. ને આ બળદગાડી બહુ જૂની, ઘણા વર્ષો પહેલાંની છે.
હું જ્યારે પહેલી વાર ભગુડા આવ્યો હતો એ પહેલાંની ગાડી છે અહીંયા. આ જો મોગલમાંની સુબી મોટી. તો ફેમિલી અહીંયાનો નજારો તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરીને કહેજો, અને જે કોઈ ભગુડા આવ્યા હોય તો જયમાં મોગલ કોમેન્ટમાં લખીને લખજો. તો ફેમિલી તમે જોઈ શકો છો હવે આપણે જઈએ રસોડા તરફ, અને આ શું કહેવાય શા ઘર આવેલું છે તો તમને બતાવું. જે કોઈ ભાઈઓ માનતા કે એવું કંઈ રાખે તો જો એને ફોટા ચડાવે છે અહીંયા. આ છે મોગલમાંની સુબી, તમે જોઈ શકો છો. બધું અનાજ પીડ્યું છે, ઘઉં ને એવું. સુબીઓ જો મોગલમાં અહીંયા ઘણા બધાને દીકરા આપેલા છે તો એ દીકરાઓની સબીઓ છે. બધા ચા પીવે છે, અહીંયા શા ઘર છે તમે જોઈ શકો છો. ફોટા પણ પુષ્કળ પ્રમાણમાં છે અહીંયા. બહુ બધા ફોટા લગાવેલા છે મોગલમાંના, અને ફોટા છે તમે જોઈ શકો છો. અહીંયા કાર્યાલયની ઓફિસ આવેલી છે. અહીંયા કાશ છે, કંકુના સાંડલા કરે બધા એવું. અને આ છે ભોજનશાળા. અહીંયા જમવાનું આપે, કારણ કે અટાણે ટાઈમ નથી એટલા માટે ભોજનશાળા અટાણે બંધ હોય. અહીંયા બધા ફોટા પાડવા માટે જ આવે છે. ભગુડામાં આ બધી દુકાનો જે દેખાય છે તે બધી આહિર ભાઈઓની જ છે, બીજું કોઈ વરણની એ નથી એમ, કારણ કે દુકાનો બધી આહિરની જ છે. અને તો મિત્રો આ છે ડુંગરો. મેં તમને જે વાત કરી હતી ત્યાં માથે ખોડિયારમાંનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. તો ફેમિલી અહીંયાથી આપણે ચાલીને પણ ચડી શકીએ, અને આપણે ગાડી કે 4 વ્હીલ ચડાવી હોય તો એ પણ ચડાવી શકીએ અહીંયા. ફેમિલી આપણે ડુંગરો અટાણે ચડી રહ્યા છીએ, અને ઘણા ખરા જો નીચે પણ જાય છે. આજે તો ટ્રાફિક ઓછું છે, પૂનમના દિવસે બહુ ટ્રાફિક હોય અહીંયા, બહુ ભીડ જોવા મળે. આપણે હાલીને ચડીએ છીએ ડુંગરો. આપણે જવાનું છે અહીંયા. હવે આપણે ચડવાના છે દાદરા. અત્યારે ત્યાં અહીંયા સુધી ગાડીઓ પહોંચી છે, અહીંયાથી આપણે માથી ચડવાનું હાલીને. આ છે ખોડિયારમાંનું મંદિર. ફેમિલી અહીંયાથી ભગુડાનું મંદિર જુઓ કેવું લાગે છે. ભગુડાનું મંદિર વસાળે આવેલું છે, ઓલી દુકાનોની વસાળે જો બતાવી ત્યાં. આપણે ડુંગરામાંથી ચડી ગયા છીએ. ડુંગરા ઉપરનું લોકેશન છે. અહીંયા કંઈક કુંડ જેવું બનાવેલું છે. આ શું છે આપણને તો ખબર નથી, હવે બને પછી આપણને ખબર પડે, પછી પાછા આવીએ પછી ફરીવાર. તો અહીંયા જોવો છો તમે ફોટા શૂટિંગ હાલે છે. આ વરસાદી મોસમ છે એટલા માટે મોરલા પણ બહુ બોલે છે. ફેમિલી અહીંયાનો લુક તમને કેવો લાગે છે તો મને કોમેન્ટ કરીને કહેજો. અને ડુંગરા ઉપર પવન જ એટલો ગજબનો આવે ને, મજા જ આવ્યા કરે. અહીંયાથી આપણે ઘરે જવાનું મન ન થાય. જો કૂતરા ભાઈ સૂતા છે. આ છે મોગલમાંની ધજા, ખોડિયારમાંની ધજા ફરકે છે તમે જુઓ. અને તળાવ કહેવાય છે. પવન સરખી બહુ લાગી ગઈ છે અહીંયા. જોઈ શકો છો બધાનું મકાન બહુ મોટું. ભેંસો પણ બાંધેલી છે. એવું લાગે છે માલધારી આહિર સમાજ છે, કારણ કે ભગુડામાં ઝાઝો પબ્લિક તો આહિરનું જ છે. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો ફેમિલી આપણે ભગુડામાં મોગલના દર્શન પણ કરી લીધા છે, અને માં ખોડિયારના પણ દર્શન કરી લીધા ડુંગરા ઉપર. તો હવે આપણે ડુંગરો નીચે ઉતરીએ છીએ. તો જુઓ ફેમિલી મિત્રો મેચ રમે છે. આ ખૂટિયાભાઈ પણ બોલિંગ કરે છે, જોઈ શકો છો તમે. બધા મેચ રમે છે અહીંયા.
આજે પબ્લિક સાવ ઓછું છે એવું લાગે છે. આવી ગયા છે આપણે. સવારે જે ભાઈને મળવા ગયા હતા એ ભાઈ વાવવા પણ જાય છે. આપણે સવારે ઓફિસે બેસવા ગયા હતા તે ભાઈ છે ઈ મારો મોટો ભાઈ થાય. આપણે એની ઘરે બેસવા જવાનું છે. જો મિત્રો આ અમના મકાન, આ અમારે છોકરા જો બધા લેશન કરે છે. મારા મોટા બા જો હું તલહારા કરે છે. જવો મિત્ર તમે. હા આ અમારા ઢીંગુબા, હિરેનભાઈ ને ભાઈ ગુંજુબેન ને કિંજુન. તો આપણે સવારે ભાઈની મુલાકાત તો લીધી હતી. આપણા મોટા ભાઈ છે, આપણે એના ઘરે આવ્યા. એ વાડીએ રહેણાંક છે એનું. ગામમાં તો ખાલી ઓફિસ જ છે. ન્યાય પણ એના મકાન છે, પણ રે બધા વાડીએ. ફેમિલી આપણી આ બીજી વાડી જે મેં તમને વાત કરી છે કહાણ ને કેળે, તો અહીંયા એ વાડી છે. ઓલું ખેતર જે બતાવીને એ આપણું છે. આ કટકું મૂકીને બીજું કટકું, કારણ કે અમારા દાદાનું છે. અટાણે ભાઈઓ ભાગ પડી ગયા હોય એટલે એવી રીતે જો આ પવન સરખી અહીંયા કારણ કે વાડીએ રહેવાની એક મજા જ અલગ છે. એટલે ઘણા બધા ગામમાંથી બધા વાડીએ રહેવા હોય એવા. ગામમાં અમુક ટકા જ માણસો રહે છે, બાકી બધા તો અહીંયા શું કહેવાય વાડીએ જ રહે છે. જુઓ તમે, અહીંયા કાંઈ હતું જ નહીં પહેલાં. અટાણે બધાનું રહેણાંક થઈ ગયું. તમે જોઈ શકો છો. ફેમિલી તો હું ભગુડા ગયો તો ભગુડાથી અટાણે વહી આવ્યા છીએ. તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો જ હોય તો જો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો હવે મળશું ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, જય માતાજી.